કૈલાસના શિખર ઉપરથી ભગવાન મહાદેવ શિવ આ સુંદર કથા ભવાનીને કહી રહ્યા છે. મેં આપને કથાનું શ્રવણ કરાયું કે રામ, લક્ષ્મણ અને જાનકી નૌકામાં બેસી પેલો કેવટ ગંગાને પાર ઉતારે છે. છેલ્લે ભગવાન રામ કેવટને વિદાય કરે છે. કેવટ વિદાય થાય છે. સીતાજી ગંગાજીના કિનારે એક રેતીનું શિવલિંગ બનાવી માં જગદંબા ભગવાન મહાદેવ શિવની પૂજા કરી છે. ત્યાંથી રામ, લક્ષ્મણ અને જાનકી નિષાદપતિ ગુરુ પણ સાથે છે. મહર્ષિ ભરદ્વાજજીના આશ્રમ પધાર્યા છે, જ્યાં ગંગા, યમુના, સરસ્વતી ત્રણ નદીનો સમન્વય છે. ત્રણ નદી એકત્ર થઈ છે, જેને રામચરિત્ર માનસમાં પ્રયાગ કહ્યો છે. અને એ પ્રયાગની પવિત્ર ભૂમિ ઉપર રામ, લખન, જાનકી નિષાદપતિ મહર્ષિ ભરદ્વાજજીના આશ્રમ પધાર્યા છે. મહર્ષિ ભરદ્વાજજીના આશ્રમે બધા પધાર્યા છે. દેખન દશરથ સુવન સુહાએ, માનસ કહે કે મહીપતિ ભરદ્વાજજીનો આનંદ સમાતો નથી. દશરથજીની જેને યાદ આવી છે. રામ, લખન, જાનકી પધાર્યા છે. મહર્ષિ ભરદ્વાજ અયોધ્યાને યાદ કરે કે ભગવાન રામ પિતાનું વચન પાળવા માટે અહીં આવ્યા છે. તો રામ પ્રણામ કિન સબ કામ. ભગવાન રામ, લખન, જાનકીને પ્રણામ કરે છે અને મુદિત ભય લહી લોચન લાવ. એક રાત્રિ ભગવાન રામને મહર્ષિ ભરદ્વાજ પોતાના આશ્રમે રોકે છે અને પ્રભુ એક રાત્રિ ત્યાં રોકાયા છે. સવાર પડ્યું છે, પ્રયાગમાં સ્નાન થયું છે. ભગવાન રામ મહર્ષિ ભરદ્વાજજીને કહે છે, બાપજી મને રસ્તો બતાવો, મારે ક્યાં રસ્તે જવું? મહર્ષિ કહે, પ્રભુ આપ તો ઈશ્વર છો, તમને શું કહું, પણ મારી વાણીને પવિત્ર કરવા માટે હું રસ્તો બતાવીશ. અને મહર્ષિએ એના શિષ્યોને બોલાવ્યા. 50 જેટલા શિષ્ય દોડતા આવ્યા છે અને એમાંથી 4 શિષ્યોની પસંદગી થઈ કે તમે જાઓ, રામ ને રસ્તો બતાવીને પાછા આવો. અને 4 શિષ્યો એ 4 વેદ સમાન માનસમાં કહ્યા છે. એ વેદ સમાન 4 શિષ્ય રામ, લક્ષ્મણ, જાનકી, નિષાદને રસ્તો બતાવીને પાછા ફેર્યા છે. આનો એક અર્થ એવો પણ કરી શકાય કે ભક્તિના માર્ગમાં અમુક કક્ષા પછી વેદોને પણ ત્યાંથી પાછું ફરવું પડે છે. સબરી કહા વેદ પુરાણ પઢી. સબરીજી ક્યાં વેદ ભણવા ગયા હતા, છતાં રામને ત્યાં ન જવું પડ્યું? તો ભક્તિના માર્ગમાં વેદોને પણ અમુક કક્ષા પછી પાછું ફરવું રહ્યું. મહર્ષિના વેદ સમાન 4 શિષ્ય રસ્તો બતાવી પાછા ફેર્યા છે. ગોસ્વામીજી માનસમાં કઈ નાની એવી ઘટના ઘટી છે. ભગવાન રામ અને જાનકી શટાન ઉપર બેઠા છે અને એમાં એક તપસ્વી આવ્યો છે. તપસ્વીનો પરિચય માનસમાં ગોસ્વામીજી આપ્યો છે. એ જ વખતે તપસ્વી આવે છે
ગોસ્વામીજી માનસમાં લખે કે તેજ પુંજ લઘુ બયસ્વા, તેજસ્વી છે, યુવાન છે, અને તપસ્વી આવી ભગવાન રામને વંદન કરી પ્રણામ કરી અને તપસ્વી વિદાય થાય છે. કોણ હતું એનો ઉલ્લેખ માનસમાં નથી. સંતોના મતો જુદા જુદા છે. કોઈ વળી કહે ભગવાન મહાદેવ શિવ હતા, કોઈ વળી કહે કાગભૂષણજીજી હતા, કોઈ કહે હનુમાનજી હતા, કોઈ કહે ભગવાન સૂર્યનારાયણ હતા, વળી કોઈ એવું પણ કહે છે કે સ્વયં ગોસ્વામીજી પોતે લખી નાખ્યું કે તેહી અવસર એક તાપસ આવા. ગોસ્વામીજી પોતે પોતાનું લખ્યું. કોઈ પણ હોય, પણ એક તપસ્વી આવે છે, રામને મળી તપસ્વી વિદાય થાય છે. અને હવે ભગવાન નિષાદને પણ વિદાય કરે છે. નિષાદ કહે પ્રભુ આ વિસ્તારનો જાણીતો છું, બધા મારા ભીલોના ગામડા છે, તમે જ્યાં નિવાસ કરવાનું કહેશો ત્યાં ભીલોની સાથે તમારી મુલાકાત કરાવીશ અને ભીલો તમને રહેવા માટે પ્રણકુટી બાંધી આપશે, મને સાથે રાખો. ભગવાન રામ નિષાદને પણ વિદાય કરે છે. નિષાદ રાજ શૃંગેરપુર તરફ આવે છે. અહીંથી રામ લખન જાનકી વાલ્મીક ઋષિના આશ્રમ પધાર્યા છે. મરા મરા સાહેબ ઉલટા નામ જપી જગ જાના, માનવ બ્રહ્માનંદ સમાન. જેને રામ રામ પણ નહીં, મરા 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 બોલતા બોલતા એક લૂંટારામાંથી એક વાલ્મીક ઋષિ બની ગયા અને એને આશ્રમે પ્રભુ પધાર્યું છે. રામ રામ બોલી બોલી અને એટલું સરસ વાતાવરણ વાલ્મીકીજીએ નિર્માણ કર્યું કે સિંહ અને ગાય સાથે બેઠા છે. હિંસક પ્રાણીઓ પણ પોતાની હિંસાને છોડી દીધી સાહેબ. હિંસક પ્રાણીઓ અને વાલ્મીકીજીના આશ્રમે રામ લખન જાનકી પધારે છે. વાલ્મીકીજીનો આનંદ સમાતો નથી. ગોસ્વામીજી કહે છે વાલ્મીક આશ્રમ પ્રભુ આય. વાલ્મીક ઋષિનો આનંદ સમાતો નથી. હજુ તો વાલ્મીક કંઈક બોલે એ પહેલા ભગવાન રામ વાલ્મીક ઋષિને કહે બાપજી તમને એવું ન થાય કે હું વન કેમ આવ્યો. હું વન આવ્યો એના ઘણા જ કારણો છે, અને એમાંનું સૌ પ્રથમ પહેલું કારણ तात बचन पुनिमात हित भाई भरत सदा मोकर दर्श तुम्हारा प्रभु सब मम पुण्य प्रभाव. વન આવ્યો એના આટલા કારણ છે. પહેલું કારણ કે મારા પિતાજીની આજ્ઞા પાળવા રામ કહે હું વન આવ્યો છું. तात बचन. બીજું કારણ માતો હિત, મારા માના હિત માટે આવ્યો છું. ત્રીજું કારણ મારા નાના ભાઈ શ્રી ભરતને અયોધ્યાની રાજગાદી મળે એટલે વન આવ્યો છું. ચોથું કારણ આપના સમાન સંતોના દર્શન માટે આવ્યો છું. એ સબ મમ પુણ્ય પ્રભાવ. ભગવાન રામ કહે મારા પુણ્ય ન હોય તો મને વનવાસ ન મળે, માટે હું વન આવ્યો છું. વાલ્મીક બોલે છે પ્રભુ તમારે ઓળખાણ દેવાની બીજી કઈ જરૂર નથી, હું તમને ઓળખું છું આપ કોણ છો. શ્રુતિ સે પાલક રામ તુમ જગદીશ માયા જાનકી જો સુજતિ પાલતી આરતી મુખ પાઈ કૃપા વિદાનતી શ્રુતિ સે પાલક રામ તુમ જગદીશ માયા જાનકી.
એ રામ તમે શ્રુતિ સેતુના પાલક છો, સ્વયં બ્રહ્મ છો. સીતાજી એ તમારી સ્વયં માયા છે. લક્ષ્મણ શેષના અવતાર છે. राम स्वरूप तुम्हार बचन अगोचर बुद्धि ही पर वाल्मीकि કહે. રામ તમારું સ્વરૂપ એ બુદ્ધિથી પર છે, તમારું સ્વરૂપ વાણીથી પર છે. ઈશ્વરને બુદ્ધિથી પકડી ન શકાય, કારણ ભગવાન બુદ્ધિથી પર છે. ઈશ્વર કેવલ વાણીથી પણ પર છે. પ્રેમ વગરની કેવલ અને કેવલ વાણી હોય તો એનાથી ઈશ્વરને પકડી શકાય નહીં. વાણી સાથે પ્રેમ જોઈએ, અને પ્રેમ વગરની વાણી વગર ઈશ્વર ક્યારેય ન પકડાય. સુર ભલે ન હોય, રાગ ભલે ન હોય, પણ પ્રેમ હોય ઈશ્વર તરફ તો ઈશ્વર પકડાય છે. એક દેવાલયમાં એક નાનું બાળક ભગવાનને પગે લાગે તો 2-5 વાર એબીસીડી બોલે. પાદરી બાજુમાં ઉભો, એટલે પાદરી વિચાર કરે કે આ બાળક શું પ્રાર્થના કરતું છે, પણ 2 વાર 5 વાર એબીસીડી ભગવાનને સંભળાવે. પાદરીને અભિમાન કે આ બાળક શું બોલે, એટલે એકવાર પાદરી એને પૂછતું શું બોલે, બોલે હું 2 વાર 5 વાર જેવો સમય એ પ્રમાણે ભગવાનની એબીસીડી સંભળાવું અને પછી કહું કે આમાંથી તમને જેવી પ્રાર્થના ગમે એવી તમે તમારી રીતે કરી લો. નથી લાગતું કે પાદરીની પ્રાર્થના પહેલા આ બાળકની પ્રાર્થના પહોંચતી હોય છે? સાહેબ, પ્રેમથી હરિ પ્રગટ થાય છે, ઈશ્વર પ્રેમથી પ્રગટ થાય છે. તો એ પ્રભુ તમારું રૂપ વાણીથી પર છે, તમે બુદ્ધિથી પર છો, અને ઈશ્વર કર્મથી પણ પર છે. ઈશ્વરને કર્મ કઈ કરી ન શકે, ઈશ્વર કર્મથી પર છે, ઈશ્વર વાણીથી પર છે, ભગવાન બુદ્ધિથી પણ પર છે. કેવલ હરિ પ્રેમથી જ પકડાય. ભગવાન મહાદેવ શંકર સ્વયં રામચરિત્ર માનસમાં બોલ્યા છે કે પ્રેમ તે હોઈ પ્રગટ મેં જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. આપ તો સર્વ વ્યાપક છો, પણ એ હરિ તમે પ્રેમથી જ પ્રગટ થાઓ છો. ઈશ્વર પ્રેમને આધીન છે. તો વાલ્મીક ભગવાન રામને એક રાત્રિ પોતાના આશ્રમે રોકે છે. એક રાત્રિ પૂરી થાય છે, સવાર પડે છે, મંદાકિનીમાં સ્નાન થાય છે, અને વાલ્મીક ઋષિને ભગવાન રામ પૂછે છે, બાપજી મને સ્થાન બતાવો કે જ્યાં મારે થોડો કાળ નિવાસ કરવો પડે. સુંદર સ્થાનો વાલ્મીકી બતાવ્યા છે, સુંદર સ્થાનો વાલ્મીક ઋષિએ લૌકિક સ્થાનો બતાવ્યા. કોઈ પણ વ્યક્તિનું એ રામ એવું જીવન હોય તો એના હૃદયમાં તમે નિવાસ કરો. આમ કહીને વાલ્મીકી જે આપણું જે શરીર છે, એની જે બધી ઇન્દ્રિયો છે, એના વિશે વાલ્મીકી સ્થાનો બતાવે છે. એમાંનું સૌ પ્રથમ પહેલું સ્થાન, जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, तथा तुम्हारी सुभग चरिताना, तथा तुम्हारी सुभग
સૌ પ્રથમ પહેલું સ્થાન કાનથી શરૂઆત કરી વાલું, કાન. હે રામ, તમારી કથા સાંભળતા સાંભળતા જેને કંટાળો ન આવે કે રામ તમે એના હૃદયમાં તમે નિવાસ કરો. પહેલું સ્થાન. જેમ ભગવદ ગીતા કહે, દિને દિને નવમ નવમ, દિને દિને નવમ નવમ. ઈશ્વરની કથાનો જેને કંટાળો ન આવે, સમજવાનું એના હૃદયમાં રામ છે. પહેલું સ્થાન. બીજું સ્થાન આંખ. પેલું કાન, પછી આંખ. જેની આંખ એ ઈશ્વર આપના દર્શન કરે, આપના દર્શન કરે અને તૃપ્ત ન બની, હે રામ તમે એના હૃદયમાં નિવાસ. કાન, આંખ અને પછી જીભ. કે પ્રભુ જેની જીભ નિરંતર હરિનામ જપે, એ પ્રભુ તમે એના હૃદયમાં નિવાસ. યોગ્ય સમય મળે ત્યારે હરિને ભજવા. કરાર વિંદે નપદાર વિંદમ, મોખાર વિંદે વિનવેશયંતમ, વટસપત્ર શપુટે શયાનમ, બાલમ મુકુંદમ મનસાસ્વરામી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, જીવે પિબસ્વા મૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતિ, વિક્રેતુ કામા કિલ ગોપકન્યા, મુરારી પાદા વિતચિતવૃત્તિ, દધ્યાધિકમો અવસાદવોચ, ગોવિંદ દામોદર માધવેતિ, ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા, સર્વે મિલિત્વા સમવ્યાપ્યયોગમ, પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવેતિ, સુખમ શયાના નિલયે નિજલ્પી, નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ મૃત્યા, તેને શ્રિતમ તમ યન્યતા વ્રજન્તિ, ગોવિંદ દામોદર માધવેતિ, જીવે સદેવમ
ભજ સુંદરાણે નામાને કૃષ્ણ શ્રવણોરાણે સમસ્ત ભક્તા ત્રિવિનાશ નામે ગોવિંદ દામો ધર્માદવેતી સુખાવસાને ઇદમેવ ચારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માદવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીવે વિવસ્વ મૃતમેત દેવ ગોવિંદ રામો ધર્માદવેતી ગોવિંદ રામો ધર્માદવેતી. જેની જીભ ઈશ્વરના સંકીર્તનો ગાય, એ રામ તમે એના હૃદયમાં નિવાસ કરજો. સવારનું ટાણું હોય ત્યારે 2-5 આવા સંકીર્તનો ઘરમાં ગાવા. આપણા ઘરના વાઇબ્રેશન એટલા બધા સુંદર બનશે સાહેબ કે આપણા આખા જ ઘરનું વાતાવરણ સુંદર બની જશે. રામાયણની એકાદી ચોપાઈ ગાવી, ભગવદ ગીતાનો એકાદો અધ્યાય કરવો, ભાગવતજીનો પાઠ કરવો, પારાયણ કરવું. કાંઈ ના આવડે તો કોઈ સંકીર્તન ગાવ, કાંઈ ન આવડે તો શ્રીરામ જયરામ ગાવ, પણ શબ્દ રાગથી જે રાગ આવડે તે એ પ્રમાણે બોલવાથી આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણ એ શુદ્ધિકરણ. સારા શબ્દો બોલવાથી એના વાઇબ્રેશનો વધારે સાધકને અસર કરે. સવારના પહોરમાં હનુમાન ચાલીસા સમય હોય તો ઘરમાં. હું તો એટલું કહું કે આપણે બધા હિન્દુ છીએ સાહેબ, કોઈ પણ એકાદું શાસ્ત્ર ઘરમાં રાખો. રામાયણ રાખો, શિવ મહાપુરાણ રાખો, ભાગવતજી રાખો, ભગવદ ગીતા રાખો. જ્યાં તમારી શ્રદ્ધા હોય એકાદું કોઈને કોઈ સદગ્રંથ ઘરમાં રાખજો. અને આવું સદગ્રંથ જો ઘરમાં હશે તો એને વાંચનાર ઈશ્વર કોકને મોકલશે કે રામાયણના પત્તા ખોલે. તેની કાયમ પૂજા કરો, અગરબત્તી કરો, જે કરતા હોય, પણ એવું કોઈ બી સદગ્રંથ આપણા ઘરમાં હોય. સંતો તો એવું કહે કે તમારા ઘરમાં રામાયણ હશે ને તો હનુમાનજી તમારા ઘરની ચારે બાજુ આટા મારશે. રામાયણની રક્ષા માટે, રામકથા માટે જો આપણા ઘરમાં રામચરિત્ર માનસ હશે તો હનુમાનજી આજુબાજુ ફરશે. કોઈ બી શાસ્ત્ર, કોઈ બી શાસ્ત્ર અમે વક્તા તમને કોઈ નામ બાંધી ન દઈએ કે તમે આજ રાખો. તમારી જ્યાં શ્રદ્ધા હોય, તમે જેને ઈશ્વર માનો છો, તમે ગમે તેને ઈશ્વર માનતા હો, પણ કોઈ સદગ્રંથ મેરે ભાઈ બહેન ઘરમાં રાખો.
કયું રાખો એ આપ નક્કી કરો, પણ રાખજો. સવારનો પહોર હોય ને આવું એકાદી સંકીર્તન જો સાહેબ ગવાતું હોય તો આપણું ઘર એ વ્રજ બને, આપણું ઘર વૃંદાવન બને, આપણું ઘર અયોધ્યા બને. આવું કોઈ પદ જો ઘરમાં ગાય તો હે હરિ તમે એના હૃદયમાં નિરાશ કરો. કાન, આંખ, જીભ અને પછીનું સૂત્ર છે હે હરિ કોઈ ભોજન કરવા બેસે ત્યારે પહેલા તમને જમાડી અને પછી કોઈ જમે તો હે ઈશ્વર તમે એના હૃદયમાં નિવાસ. આપણા ઘરમાં જે કઈ રસોઈ બનાવી હોય આપણે જમીએ એ પહેલા ઈશ્વરને થાળ ધરવો, ભગવાનને જમાડીને જમે. વાલ્મીકજી કહે છે કે હે રામ તમે એના હૃદયમાં નિવાસ. ભગવાનને રોજ ભોજન કરાવો. આપણા ઘરમાં જે આપણે જમીએ બનાવ્યું હોય એ ઈશ્વરને સમર્પિત કરવું, એને થાળ ધરવો. તુલસી પત્ર મૂકો, પાણીનો લોટો મૂકો, પછી કેવું હે હરિ તમે જમો. અને પછી આપણે પ્રસાદના રૂપમાં બધા ઈશ્વરને થાળ જમીન કોઈ જમાડીને જમે તો વાલ્મીક ઋષિ કહે પ્રભુ તમે એના હૃદયમાં નિવાસ. મંત્ર આવડે તો મંત્ર બોલવો, અને મંત્ર ન આવડે તો જ્યાં તમારી શ્રદ્ધા હોય એના બે નામ લેવાય, હરિ, હે રામ, શિવ, કૃષ્ણ, દુર્ગા આપજો. પછી ભોજન કરવું. બધી પહેલી ગોપી ભગવાનને જે નિમંત્રણ આપે અને પછી ઈશ્વર ભગવાન પધાર્યા અને પછી એવી આમ દાંડી ખેલી તો તુમ હી નિવેદિત ભોજન કરે. વાલ્મીક કહે કોઈ પણ ભોજન કરવા બેસે ત્યારે તમને જમાડીને જમે એ રામ તમે એના હૃદયમાં તમે નિવાસ. બધા થાળ ધરતા જ હશો, કોઈ નો ધરે તો કથા પછી થાળ ધરવાનું શરૂ કરી દેશો. વૈષ્ણવમાં તો એવું કે કોઈ પણ સારી વસ્તુ ઘરમાં કોઈ લાવે ને તો પેલા ભગવાનના મંદિરમાં મૂકવામાં આવે. પછી કપડા હોય, કોઈ ઘરેણું હોય, કોઈ પણ ભાગ હોય, કોઈ સારી વસ્તુ ઘરમાં આવે તો પેલા ઠાકોરજીના મંદિરમાં ધરાય, પછી ઘરમાં જાય. તો ઈશ્વરને જમાડીને કોઈ જમે તો એ રામ તમે એના હૃદયમાં નિવાસ કરો. કોઈના હાથ એ પ્રભુ તમારી સેવાના કાર્યો કરે, તમારી સેવા, દીનહીનની સેવા કરે, સમાજની સેવા કરે, ગામની સેવા કરે, નિસ્વાર્થ ભાવે સેવા કરે કોઈના હાથ તો એ નાથ એ રામ તમે એના હૃદયમાં તમે નિવાસ કરો. જેના પગ ચાલી યાત્રા કરે, કથા સત્સંગમાં જાય એ પ્રભુ તમે એના હૃદયમાં નિવાસ. જે વ્યક્તિના જીવનમાં યજ્ઞ કરે, જપ કરે, તપ કરે, વ્રત કરે, બધું જ કરે પણ છતાં એનો અભિમાન ન કરે કે રામ તમે એના હૃદયમાં નિવાસ. જે સાધકને તમે એના પ્રાણથી અધિક વાલાવો તો એ પ્રભુ તમે એના હૃદયમાં નિવાસ. આટલા સૂત્રો વાલ્મીક બતાવે છે. છેલ્લે વાલ્મીક કહે પ્રભુ તમે થોડે દૂર જાઓ તો ગિરિરાજ ચિત્રકૂટ છે.
ત્યાં અનેક સંતો તમારી પ્રતીક્ષામાં છે, તમે ત્યાં નિવાસ કરો. રામ, લક્ષ્મણ અને જાનકી વાલ્મીકી ઋષિ પાસેથી વિદાય લઈ અને ગિરિરાજ ચિત્રકૂટ અનેક સંતો મહાપુરુષો ભગવાન રામની રાહ જોઈને બેઠા છે અને ચિત્રકૂટમાં પ્રભુ તે 5 પ્રકારની ભૂમિ બતાવી છે. ચિત્રકૂટ વિહાર ભૂમિ છે, ચિત્રકૂટ વિરાગ ભૂમિ છે, ચિત્રકૂટ વિવેકની ભૂમિ છે, ચિત્રકૂટ વિશ્વાસની ભૂમિ છે, ચિત્રકૂટ એ વિહાર વિરાગની ભૂમિ છે. આ 5 પ્રકારની ભૂમિ ચિત્રકૂટ છે. રામ, લખન, જાનકી પધાર્યા છે અને 3 પ્રકારના લોકો ભગવાન રામને મળવા માટે આવ્યા છે. 3 પ્રકારના લોકો. સૌ પ્રથમ સ્વાર્થી દેવતાઓ આવ્યા છે. ભગવાન રામ એને દૂરથી પ્રણામ કર્યા, કારણ કે રામને ખબર છે હું વન આવ્યો એટલે બધા રાજી થયા, હમણાં જ મારો ભાઈ ભરત આવશે તો વિઘ્ન કરશે. સ્વાર્થી છે એટલે રામ એને દૂરથી પગે લાગે છે. બીજા સાધુ સંતો આવ્યા તો ભગવાન રામ દંડવત પ્રણામ કર્યા છે અને રામે કહ્યું કે હું તમારે આધીન છું. અને છેલ્લો સમાજ ભીલ લોકોનો સમાજ, જેને કેમ પગે લાગવું, શું બોલવું, કઈ ભાન નથી. આવો એક સમાજ જ્યારે ભગવાન રામને મળવા માટે આવે ત્યારે રામ ઉભા થઈ અને બધાને ભેટી પડે છે. આ પ્રકારે આ રીતે 3 પ્રકારના લોકો ભગવાન રામને મળવા આવ્યા છે. ગોસ્વામીજી કહે રામ ચિત્રકૂટમાં નિવાસ કરે છે અને હવે માનસના પ્રસંગને ગોસ્વામીજી બદલાવ્યા છે. મને તમને શૃંગેરપુર લઈ જાય છે, અયોધ્યા પાછા લઈ જાય છે. રામ અહીં નિવાસ કરે છે ચિત્રકૂટમાં અને મને તમને શૃંગેરપુર પાછા. હવે સુમંત ભગવાન રામને વળાવવા માટે આવેલા શૃંગેરપુર સુધી અને પછી ભગવાન રામે એને વિદાય કર્યા. હવે એ અયોધ્યા ગયા કે શું થયું એ તરફ ગોસ્વામીજી લઈ જાય છે. જ્યારે ભગવાન રામે નિષાદને વિદાય કરી અને એ નિષાદપતિ શૃંગેરપુર આવે છે, પણ હજુ ત્યાં સુમંત રથમાં ગયા. જયજી હો સુમંત, અયોધ્યા ન ગયા? સુમંત કહે નિષાદ, તારા બધા ભીલો એક પ્રશ્ન જ કરે છે કે હજુ તમે અયોધ્યા ન ગયા? પણ અયોધ્યા કઈ રીતે જાઓ? મારે રામને લીધા વગર મારે જવું નથી. મારું મૃત્યુ થઈ જાય તો મારો અગ્નિ સંસ્કાર અહીં આપજો, અને અથવા તો રામ અવધિ પૂરી કરીને આવે પછી એને લઈ અને પછી અયોધ્યા જાય. અહમદ મન અવસર ચૂકા. સુમનજી પોતાના જીવને ધિક્કારે છે. નિષાદપતિ ભીલોને બોલાવી અને સુમંતને લઈ એના રથ સહિત અયોધ્યા પહોંચાડી પાછા આવે છે. સુમંત અયોધ્યામાં પ્રવેશ કરે છે. મહારાણી કૈકેયીનો દશરથજી ત્યાગ કરેલો અને મહીપતિને કૌશલ્યાના ભવને લાવવામાં આવ્યા છે. સુમંત ત્યાં જાય છે. વારંવાર જ્યારે ભાનમાં આવે ત્યારે કૌશલ્યા સુમિત્રાને મહીપતિ પૂછે છે રામ આવ્યો? વળી ના પાડે, વળી પાછા મૂર્છિત થાય છે. એમાં સુમનજી પહોંચે છે. જય જીવ હો અવધેશ. સુમંત પ્રણામ કરે છે. મહીપતિ આંખ ખોલે છે. સુમંતને જોઈ પૂછે, સુમંત રામ ક્યાં? લક્ષ્મણ ક્યાં? जानकी क्या?
સુમંત બધી વાત કરે છે. મહારાજ, પહેલી રાત્રિ તમસાને તટ ઉપર રોકાયા, બીજી રાત્રિ શૃંગેરપુર રોકાયા. મેં આપનો સંદેશો રામને કહ્યો, પણ ભગવાને મને ધર્મમય કથા કહી અને નિરુત્તર કર્યો. ત્યારથી કેવટ નામનો એક નાવિક નૌકામાં બેસાડી લઈ ગયો. પછી ખબર નથી રામ ક્યાં ગયા. ઓ, કોઈ નથી આવ્યું? બોલ્યું નહીં. સાહેબ, દશરથજી પથારીમાં બેઠા થાય છે અને કૌશલ્યાને કહે, કૌશલ્યા, મને રામની ચિંતા નથી, મને ચિંતા છે શ્રી ભરતની. રામ તો સ્વયં સૂર્ય છે, સ્વયં પ્રકાશિત છે, પણ શ્રી ભરત આપણા કુળનો દીપ છે. રામ વનવાસનું વાવાઝોડું આપણા ભરતનો જીવન દીપ ઓલવી ન નાખે એનું ધ્યાન રાખજો. ભરત આવે એનો રાજ્યાભિષેક કરજો, મારા વતી આશીર્વાદ આપજો. અવધિ પૂરી થઈને રામ આવે તો વળી એને રાજા બનાવજો. જાનકી રામની આરતી બોલતા બોલતા મહીપતિ બોલે છે, કઈ કઈ, હા કૌશલ્યા, સામેની દિવાલમાં મને કંઈક દેખાય છે. કૌશલ્યા પૂછે, મહારાજ ત્યાં શું છે? અમને કઈ દેખાતું નથી, આપને શું દેખાય છે? બોલે, શ્રવણના મા બાપ દેખાય છે. કેમ? બોલે, મેં તમને વાત ક્યારેય નથી કરી, પણ એકવાર હું શિકાર કરવા ગયો અને શ્રવણ ના અંધ મા બાપને પાણીની તરસ લાગી અને શ્રવણ એ નદીએ ઘડો લઈને પાણી ભરવા આવ્યો. પાણી અને ઘડાનો અવાજ થયો. મને એમ કોઈ હિંસક પ્રાણી હશે. બાણ શ્રવણને વાગી ગયું. શ્રવણનું મૃત્યુ થયું. એના અંધ મા બાપને પાણી પાવા ગયો. અંધ મા બાપને ખબર પડી અને મને શ્રાપ આપ્યા કે તારે 4 દીકરા હશે, પણ છેલ્લી અવસ્થામાં કોઈ તને પાણી આપવા વાળું પણ નહીં. કૌશલ્યા, મને એમ કે આપણે ક્યાં સંતાનો સમય હતા, એટલે એવું થયું કદાચ શ્રાપ ખોટો પડશે, એટલે મેં તમને વાત. કૌશલ્યા સમજી ગયા, મહીપતિ જીવી નહીં શકે. સુમંતજી, ગુરુ વશિષ્ઠજીને જલ્દી બોલાવો. અયોધ્યાનો સૂર્ય અસ્ત પામવાની તૈયારી છે. એક બાજુ શ્રી ભરત અને શત્રુઘ્ન મધ્ય રાત્રિના સમયે પથારીમાં બેઠા થાય છે. શ્રી ભરતજીને ક્યાંય ચેન પડતું નથી અને શ્રી ભરત ભૂદેવોને બોલાવી અને ભગવાન મહાદેવ શિવની પૂજા કરાવે છે. આ બાજુ રામ બેઠા થાય છે, જાનકી જાગે છે, અને આ બાજુ મહીપતિના મુખમાંથી શબ્દ નીકળે છે, રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તનુ પરિહરિ રઘુબીર રાહુ ગયે સુરતા. સાહેબ 6 વાર દશરથજી રામ રામ બોલ્યા છે. રામ 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 રામ. છેલ્લી વાર રા અને મ બોલતા શરીરમાંથી પ્રાણ નીકળી ગયો છે. શરીર શાંત થયું છે. માં કૌશલ્યાને એમ કે મૂર્છિત થયા, અને કૌશલ્ય હાથથી બરાબર સ્પર્શ કરે તો ખબર પડી, ઓ મહીપતિ વિદાય થયા છે. કૌશલ્યાના મોઢામાંથી શીશ નીકળી છે. સુમિત્રા રડી છે. ગુરુ વશિષ્ઠજીને ખબર પડ્યા અને વશિષ્ઠ દોડતા આવ્યા છે. મહીપતિના મસ્તક ઉપર ઉભા રહી અને
વશિષ્ઠજીના આંખમાંથી દળ દળ અશ્રુ રહ્યા છે. આપણું મૃત્યુ થઈ જાય સાહેબ, અને મૃત્યુની પાછળ કોઈ સાધુની આંખમાં આંસુ આવે ને તો સમજો આપણું મૃત્યુમાં હાશ છે. આપણા દેશનો કોઈ સાધુની આંખમાં આંસુ આવે. ગુરુ વશિષ્ઠ કહે, મહીપતિ, હજુ તમારી ભરતને જરૂર હતી. પિતાજીનું શબ એક તેલની નૌકામાં મૂકવામાં આવ્યું છે. સવાર પડે છે. ભરત અને શત્રુઘ્નને કોઈ દૂતોને મોકલવામાં આવ્યા છે. ખબર આપ્યા કે ગુરુદેવ વશિષ્ઠ યાદ કરે, અને શ્રી ભરત શત્રુઘ્ન એવા અશ્વ ઉપર બેઠા કે જે અશ્વ પવનને પણ લજ્જા આપતા. જલ્દી અયોધ્યા આવ્યા છે, પણ સરયુના નીર શાંત છે. અયોધ્યાનો રાષ્ટ્રધ્વજ ઉતારવામાં આવ્યો છે. ભરતજીની શંકા પડી, કંઈ થયું છે. બંને ભાઈ મહારાણી કૈકેયીના ભવને જાય છે. મહારાણી કૈકેયી બે ભાઈની આરતી ઉતારે છે. પૂછે, બધા મારા પિયરમાં કેમ છે? શ્રી ભરત કે માં બધા જ કુશળ છે, પણ તું વિલંબ ન કર, તું જલ્દી બતાવ, રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં? અને હવે મહારાણી કૈકેયી બોલે, બેટા બધું સરખું કરી દે. પોતાના માંગનો સિંદૂર ભૂસાયો ત્યારે મહારાણી બોલ્યા, બધું સરખું કર્યું છે. કદાચ વચ્ચે ભરતજી પ્રશ્ન પણ કર્યો હશે કે માં, અયોધ્યામાં એવું શું બગડ્યું કે જેને તારે સુધારવું પડ્યું? બેટા, તારા પિતાનું મૃત્યુ થયું. કઈ મેં બધું સરખું કર્યું, પણ વિધાતા એક વાત બગાડી. કોઈ પણ સત્ય કર્મ આપણે કરીએ અને એ કામ જો બગડે તો આપણે એમ બોલીએ કે આ તો ભગવાને બગાડ્યું, અને કામ જો સુધરે તો આપણે એમ દાવો કરીએ કે આ કામ મેં કર્યું. પિતાજીનું અવસાન થયું, પણ તબિયત તો સારી હતી માની. કઈ માંડીને વાત કરે છે. તારા પિતાશ્રી પાસે વરદાન માંગ્યા. પેલું વરદાન રામ, વનવાસ, તને રાજ્ય મળે. બધી કથા કઈ ભરતજી કહે છે. સાહેબ, શ્રી ભરત મહારાણી કૈકેયી સામે આંગળી સીધી છે. એ કૈકેયી અયોધ્યાની મહારાણી આવી ન હોય. મારા માટે રાજ્ય અને મારા રામ માટે વનવાસ માંગ્યો. મારો જન્મ થયો, મને મારી ન નખાય. મહારાણી કૈકેયી રામ વનવાસ બોલતા બોલતા તારી જીભમાં કીડા ન પડ્યા, તારો કંઠ તૂટી ન ગયો. મને ગાદી અને મારા રામને વનવાસ આપ્યો. જા, સમજજે, તારા ઉદરથી કોઈ દીકરાનો જન્મ થયો નથી. તું મારી માં નથી, હું તારો દીકરો નથી. શ્રી ભરત કૈકેયી માનો ત્યાગ કરે છે. મંથરા આવી છે. શત્રુઘ્ન મહારાજ મંથરાને પ્રહારો કરીને મારે છે, પણ શ્રી ભરત વચ્ચે આવ્યો, ભાઈ છોડી દે, કેટલાને મારીશ? બંને ભાઈ કૌશલ્યમાં પાસે આવ્યા છે. કૌશલ્યના ખોળામાં બેસી શ્રી ભરત આત્મનિવેદન કરે, માં, મેં ક્યારેય પણ કૈકેયીને કહ્યું નથી કે મારા માટે રાજ્ય માંગજે અને રામ માટે વનવાસ માંગજે. અને જો મેં કીધું હોય ને તો ગુરુ વશિષ્ઠ અને ગુરુ માતાને જે મારવાનું પાપ લાગે એ પાપ હું એકલો ભોગવ્યો. ધર્મ જગતમાં 28 પ્રકારના નરક બતાવ્યા, બધામાં હું નિવાસ કરું. જો મેં ક્યારે કહ્યું હોય. કૌશલ્યા ભરતના માથે હાથ મૂકે છે. બેટા, અત્યારે નહીં, કલ્પો પછી, યુગો પછી કોઈ કવિ, કોઈ કથાકાર, કોઈ પણ વ્યક્તિ એવું બોલે કે રામ વનવાસની પાછળ જો ભરતની સંમતિ હતી તો એની 71 પેઢી એ નરકમાં નિવાસ કરશે. ભરત, તું નિર્દોષ છે. પિતાજીના શબના દર્શન કર્યા છે. મહીપતિનું પંચ ભૌતિક શરીર લઈ પૂરી અયોધ્યા સરજુને કાંઠે
સર્જની કિનારે અગ્નિ સંસ્કાર થયો છે. બધા સ્નાન કર્યું, શોક નિવાર્યો અને બધા અયોધ્યા પર ગયા છે. હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ હરે કૃષ્ણ 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 રામ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ મહીપતિ દશરથજીનું અવસાન થયું છે. એનો શોક નિવારી પૂરી અયોધ્યા નગરી અયોધ્યામાં આવ્યા છે. જબ તું આયો જગ में जग हंसे अने तू रोए अब ऐसी करनी कर चलो जग रोए जग તુમ હસે तुम हसे जग આપણા મૃત્યુની પાછળ લોકો ની આંખમાં આંસુ આવે. આવું જીવન નિર્માણ કરવું તો
કાલે સાંજની કથામાં ભગવાન મહાદેવ શિવલિંગ બનાવી અને એની પૂજા કરવાની છે. એના માટે પણ ભાઈશ્રીને કહું ચડાવો કરે એ મુખ્ય આરતીમાં રહેશે. ત્યાર પછી ગુરુ વશિષ્ઠ સભા ભરીને બેઠા છે. સુનહુ ભરત ભાવિ પ્રબલ કહું મુનિનાથ આનિલાભ જીવન મરણ જસ અપજસ વિદ્યા. ભરત આ છ વસ્તુ વિધાતાના હાથમાં છે. આની લાભ જીવન મરણ જસ અને અપજસ. જ્યાં આપણો હાથ પહોંચે એવું જ નથી તો શું કામ વિરહ કરવો. અને એ ભરત ગુરુ વશિષ્ઠે ચારે ચાર વર્ણ લીધા. એવો બ્રાહ્મણ, એવો ક્ષત્રિય, એવો વૈશ્ય અને એવો શૂદ્ર મર્યા પછી એનું મૃત્યુ ભરત અફસોસને લાયક. મૃત્યુના બે પ્રકારો બતાવ્યા. એક મૃત્યુ અફસોસ કરાવે અને એક મૃત્યુ રુદન કરાવે. મૃત્યુ કેવું હોવું જોઈએ તો રામચરિત્ર માનસ કહે છે રુદન કરાવે એવું મૃત્યુ હોય. પ્રથમ એવું બ્રાહ્મણ કે જેનો પવિત્ર બ્રાહ્મણને ત્યાં જેનો જન્મ થયો હોય અને સદા વેદ શાસ્ત્રો પ્રમાણે જીવન ન જીવે, ત્રિકાળ સંધ્યા ન કરે, ન પીવાનું પીવે, ન ખાવાનું ખાય, એવો બ્રાહ્મણ મર્યા પછી એનું મૃત્યુ ગુરુ વશિષ્ઠ કહે અફસોસને લાયક. સોચય વિપ્ર જો વેદ વિહીન, જે બ્રાહ્મણ વેદ વિહીન બને એનું મૃત્યુ અફસોસ લાયક. અને જે ક્ષત્રિય સમાજનું રક્ષણ કરવાને બદલે જગતનું ભક્ષણ કરે, જે ક્ષત્રિય નીતિવાન નથી એનું મૃત્યુ પણ ભરત અફસોસને લાયક છે. એવો વેશ્ય ઈશ્વરે ઘણું આપ્યું હોય પણ છતાં કૂપણ બને, લોભી બને, એવો વેશ્ય મર્યા પછી પણ એનું મૃત્યુ અફસોસને લાયક છે. કે જે શૂદ્ર બધાની સેવા કરવાને બદલે અપમાન કરે, અભિમાની બને, એવું શૂદ્ર મર્યા પછી પણ એનું મૃત્યુ અફસોસને લાયક છે. એવી સ્ત્રી કે જે સ્ત્રી એના ઘરમાં વારંવાર કંકાસ કરાવે, કગલાટ કરાવે, ઘરને ચીનભીન કરી નાખે, એવી સ્ત્રી પણ મર્યા પછી એનું મૃત્યુ ભરત અફસોસને લાયક છે. એવું સંન્યાસી, એવું બ્રહ્મચારી, બધા જ વર્ણોને ગોસ્વામીજી છેલ્લે ગુરુ વશિષ્ઠજી કહે ભરત, જેના ઘરે ચાર ચાર દીકરા લગ્ન કરી પુત્રવધુ ઘરમાં હોય અને જેનો બાપ રામ રામ બોલતા બોલતા પ્રાણ છોડે એનું મૃત્યુ તો મહાન ગણાય. માટે શોકને છોડી દે અને અયોધ્યાની રાજગાદીનો સ્વીકાર કર્યો. શ્રી ભરતજી કહે ગુરુદેવ આપ કહો તો મારી એવી ઈચ્છા છે કે રાજ્યાભિષેકની સામગ્રી લઈ આપણે બધા જ ભગવાન રામ પાસે જઈએ અને પછી મારો રામ જેમ કહેશે એમ કરવા. આ વિચાર બધાને ગમ્યો. આખી રાત્રે રાજ્યાભિષેકની તૈયારી ચાલી છે. સવાર પડ્યું છે. એક રથ ઉપર વશિષ્ઠ ગુરુદેવ બેઠા છે. કૌશલ્યા, સુમિત્રા, મહારાણી કૈકેયી પણ એક રથ ઉપર બેઠા. ભરત શત્રુઘ્ન પૂરી અયોધ્યા નગરી ભગવાન રામને મળવા માટે નીકળી જાય. પ્રથમ તમસાને તટ ઉપર આવે છે. સુમંત ભરતજીને જગ્યા બતાવે કે આ જગ્યાએ ભગવાન રામે પ્રથમ વિશ્રામ કર્યો. એ ધૂળને લઈ શ્રી ભરત માથે લગાવે છે.
અને ત્યાંથી ભરતજીનો સમાજ શૃંગેરપુર પહોંચવાની તૈયારી કરે છે. નિષાદપતિ ગુરુ બધા ભીલો ઉભા છે. અન બધાને ખબર પડે કે ભરત સતુરંગીની સેના લઈ અને રામ પાસે જાય છે. બધા ભીલો વિચાર કરે કે જો ભરત સતુરંગીની સેના લઈ રામ પાસે જતા હોય તો એનો એ જ અર્થ કરી શકાય કે રામને મારવા જાય. અનિષાદપતિ ગુરુએ બધાને કહ્યું છે કે હાથમાં હથિયાર ધારણ કરો અને જ્યાં સુધી ભરતનું નાનું બાળક પણ જીવતું હોય ત્યાં સુધી ગંગાને પાર જવું નથી. બધા જ ભીલોએ હાથમાં હથિયાર લઈ પ્રહાર કરવાની તૈયારી કરી. અન ગોસ્વામી લખે સામ રામ રન પુની સુર ચરિતીરા આવ કાજ સન શ્રી સમ રમ રન પુની સુર ચરિતીરા રામ કાજ સન ભંગુ શ્રીરા રામ કાજ સન ભંગુ શ્રીરા. બધા ભીલો ઉભા થયા છે. હથિયાર હાથમાં લઈને પ્રહાર કરવાની તૈયારી કરી કે એક વૃદ્ધ ભીલને ચીક આવી છે અને વૃદ્ધ ભીલ નિષાદને કહે, નિષાદ ઉતાવળમાં પગલું ન ભરો. આપ પહેલા શ્રી ભરતજીની પરીક્ષા કરો અને પછી યુદ્ધ કરો. બોલે કઈ રીતે પરીક્ષા કરવી? બોલે 3 વસ્તુ લઈ જાઓ. એક ટોપલીમાં માંસ લઈ જાઓ, એક ટોપલીમાં પશુ પંખી લઈ જાઓ અને એક ટોપલીમાં ફળ ફૂલ લઈ જાઓ. જે ટોપલી ભરત સ્વીકારે પછી ખબર પડે કે ભરત રામ પાસે શું કામ જાય. કારણ કે જેવું અન્ન અનાજ જેવો ખોરાક ખાશે એના ઉપરથી ખબર પડે કે એનું જીવન કેવું જીવતું છે. ખોરાક ઉપરથી ખબર પડી જશે. માણસ આ વસ્તુ જમે છે તો માણસ આવો જ હોવો જોઈએ. માણસ આ વસ્તુ ખાય છે તો માણસ એવો હોવો જોઈએ. માટે શ્રી ભરત પાસે 3 વસ્તુ લઈ જાઓ, કારણ કે અન્ન ઉપરથી માણસનું મન એ નિર્માણ. 3 ટોપલી ભરત પાસે લાવવામાં આવી. શ્રી ભરત ફળ ફૂલી ટોપલીનો સ્વીકાર કરી 2 ટોપલી પાછી આપી. નિષાદપતિને પસ્તાવો થયો અને નિષાદ ભરતજીના પગમાં પડી ગયો. શ્રી ભરતજીને કહ્યું કે રામ મારા મિત્ર છે નિષાદ. અને શ્રી ભરત નિષાદને ભેટી પડે છે. શ્રી ભરત કે મારે મન રામ મિત્ર, મારે મન રામ સમાન છે. નિષાદપતિ ભીલોના મદદથી અયોધ્યાની આખી સેના ગંગાને પાર ઉતારી છે. અહીંથી શ્રી ભરત બંને ભાઈ મસ્તક બેર જવા માટે તૈયાર થાય. દેખત શ્યામલ ગૌરા શરીરા દેખત શ્યામલ ધવલ હિલોરે પુલકિત શરીર ભરત કર જોરે પુલકિત શરીર ભરત કર જોરે દેખત શ્યામલ ધવલ હિલોરે દેખત શ્યામ ધવલ હિલોરે. બંને ભાઈ આ ગંગાજી પાસે ભીખ માંગે છે. ગોસ્વામીજી લખે કે માંગો ભીખ ત્યાગી નીચ ધર્મ. શ્રી ભરત માં ગંગાજીને કહે, ગંગામાં અમે ક્ષત્રિય છીએ, અમારથી મંગાઈ નહીં, પણ અમે અમારો નીચ ધર્મ ચૂકીને પણ તમારી સામે ભીખ માંગો. માંગો ભીખ ત્યાગી નીચ ધર્મ. શું ભરતજી માંગે છે? અર્થન ધર્મ ગતિ ચહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ यह वरदान धर्म अर्थन काम रुचि गति चहु निर्वाण धर्म अर्थन काम रुचि गति चहु निर्वाण जन्म
जन्म जन्म रति राम पद यह वरदान आन। जन्म जन्म रति राम पद यह वरदान आन। એમાં શ્રી ભરતજી માંગણી કરે કે મારે અર્થ નથી, અર્થમાની સંપત્તિ, પૈસા. જો મારે સંપત્તિ જોતી હોત તો અયોધ્યાની રાજગાદી છોડી અને વન ના આવત. શ્રી ભરત કહે છે કે મારે અર્થ નથી જોયો. પહેલું. બીજું, શ્રી ભરત કહે મારે ધર્મ પણ ન જોયો. ધર્મ માટે આપણે આટલું બધું કરતા હોઈએ અને શ્રી ભરત એમ કેમ બોલે ધર્મ ન જોઈએ? પણ શ્રી ભરત એવું કહે કે જે ધર્મ મારા રામને વનવાસ આપે એવું ધર્મ મારે ન જોઈએ. અર્થ પણ ન જોઈએ, ધર્મ પણ ન જોઈએ. અને મારા મનમાં સંસારની કોઈ ઈચ્છા પણ નથી, એટલે મારે કામ પણ ન જોઈએ. ધર્મ અર્થ કામ અને નથી જોઈએ. પ્રયાગ ભરતજીને કહી તો શું આપું? મારી પાસે 3 વસ્તુ છે, મોક્ષ પણ છે. અને ભરતજી મોક્ષની પણ ના પાડે. ભરતજી કહે મારે મોક્ષ પણ ન જોઈએ. ગંગાજી કહે તો શું આપું? ભરત કહે માં જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન. મને જન્મ જન્માંતર સુધી રામ ભક્તિ આપો. જન્માંતર સુધી રામ ભક્તિ આપો. મારે અર્થ ન જોઈએ, કામ ન જોઈએ, કોઈ ઈચ્છા નથી એ પણ ન જોઈએ. અને ગંગાજી મારે મોક્ષ પણ નથી. શ્રી ભરતે 4 વસ્તુ જોતી નથી તો બોલે મને રામ ભક્તિ આપો. ગંગાજી કહે ભરત એ મારી પાસે નથી, છતાં મારી વાણીને પવિત્ર કરવા માટે હું કહું કે તમને રામ ભક્તિની પ્રાપ્તિ થશે. આમ ગંગાજી શ્રી ભરતજીને આશીર્વાદ આપ્યા. ત્યાંથી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જાય છે. એક રાત્રિ ત્યાં રોકાય છે. સવાર પડે ભરત મહર્ષિને પૂછે કે જે રસ્તા ઉપર રામ ગયા હોય એ રસ્તો બતાવો. એ રસ્તો બતાવવામાં આવે છે. ત્યાંથી ભરતજીનો સમાજ આગળ જાય છે. અને રામ તરફનો પ્રેમ શ્રી ભરતજીનો એટલો બધો છે કે પથ્થર પણ સાહેબ પીંગળવા લાગ્યા. પથ્થર પણ. અને આકાશમાંથી ઇન્દ્ર જોવે છે. ઇન્દ્ર વિચાર કરે કે આ પ્રેમ મૂર્તિ જો રામ પાસે જાય તો અવશ્ય રામને અયોધ્યા પાછા લઈ જશે. તો આ ધરતીને હળવી કોણ કરશે? માટે લાવ વિઘ્ન કરું, જેથી કરી અને ભરત અને રામ મિલન ન થાય. અને ઇન્દ્ર વિઘ્ન કરે છે. સુનુ સુરેશ રઘુનાથ સુભાવ. સુનુ સુરેશ રઘુનાથ સુભાવ. નિજ અપરાધ રિસાઈ ન કાહુ. નિજ અપરાધ રિસાઈ ન કાહુ. જોય અપરાધ ભગત કર કરની. જોય અપરાધ ભગત કર કરની. રામ રોષ પાવક સોદરઈ. રામ રોષ પાવક સોદરઈ. સુરેશ રઘુનાથ સુભાવ. સુનુ સુરેશ રઘુનાથ સુભાવ. જ્યાં ઇન્દ્ર ભરતજીના સમાજ ઉપર વિઘ્ન કરે છે. ઇન્દ્ર ગુરુ બહુસ્પતિનું ધ્યાન ગયું અને બહુસ્પતિ સમજાવે ઇન્દ્ર ભરતનું અપમાન ન કર. અને વિઘ્ન કરીશ તો તું ભગવાન રામના ક્રોધાયગ્નિમાં બળી અને ભસ્મ થઈ જશે. કારણ કે ભગવાનના કોઈ પણ ભક્તનો કોઈ અપરાધ કરે તો ઈશ્વરને ગમતું નથી. કોઈ રામનો અપરાધ કદાચ કોઈ કરે ને તો રામ એની ક્ષમા આપે. પણ કોઈ સાધુનું અપમાન, કોઈ બ્રાહ્મણનું અપમાન,
કોઈ માણસ એની ઈર્ષા પણ કરે તો એ ઈશ્વરના ક્રોધમાં બળી અને ભસ્મ થઈ જાય. માટે ઇન્દ્ર સાવધાન થઈ જા, સાવધાન થઈ જા. અને ઇન્દ્ર જ્ઞાન થયું અને પછી ઇન્દ્ર ભરતજીના સમાજ ઉપર સાયું કરવા લાગે છે. અને શ્રી ભરતજીનું સમાજ ત્યાંથી મંદાકી નદીમાં મુકામ કરે છે. આ બાજુ ભગવાન ચિત્રકૂટમાં વિરાજિત છે, આ બાજુ ભરતનો સમાજ આગળ વધે. સવારનો સમય છે, આ ધૂળ ઉડતી ઉત્તર દિશા તરફથી દેખાય. ભગવાન હાથમાં ધનુષબાણ સજ્જ કરીને વિચાર કરે, શું આટલી બધી ધૂળ કેમ ઉડે છે? બધા જ પંખીઓ ઉડી ઉડી અને ચિત્રકૂટમાં સંતાવા લાગ્યા. આગ લાગી હશે, કોઈ હિંસક પ્રાણી હશે, કોઈ શિકારી કોણ હશે? અને એમાં એક ભીલે ખબર આપ્યા છે. ગોસ્વામીજી લખે, ખબર આપ્યા કે અયોધ્યાથી ભરત અને શત્રુઘ્ન આવ્યા. વળી રામ વિચાર કરે, ભાઈ શું કામ આવતો છે? કે વળી એક નવા સમાચાર મળ્યા, બે ભાઈ એકલા નથી તો બોલી શતુરંગીની સેના પણ સાથે. રામને એમ થયું કે રાજનીતિનો નિયમ હોય છે કે જે રાજા બને લશ્કર એને શરણે જાય. તો ભરત મને રાજ્ય આપવા માટે આવે છે તો હું શું કરીશ? પિતાનું વચન પાળી કે ભાઈનો પ્રેમ પાળીશ. રામ ઉદાસ થયા. લક્ષ્મણ સહી ન શક્યા. અને લક્ષ્મણ ઉભા થઈને બોલે કે પ્રભુ, ભીલોના કહેવા પ્રમાણે જો શતુરંગીની સેના લઈ ભરત અને શત્રુઘ્ન આવતા હોય તો એનો એ જ અર્થ કરી શકાય કે તમને મારવા આવે છે. પણ એને કોઈ નહીં કહ્યું હોય કે લક્ષ્મણ સાથે છે. મહારાજ વિશ્રી વેલને ત્યારે અમૃતના ફળ મળે. ભરત ડાયો હતો, સમજદાર, પણ જ્યાં સુધી એને અયોધ્યાની ગાદી ન મળી હતી ત્યાં સુધી મહારાજ જેમ કોઈ બાજ પંખી નાના નાના પંખીઓને સૂચી નાખે એમ સમ્રાગણમાં ભરત અને શત્રુઘ્ન બંને ભાઈને સૂચી નાખે. ભગવાન મહાદેવ શિવ આવશે તો છોડીશ નહીં. આમ લક્ષ્મણ ઉગ્ર બોલ્યા છે. આકાશવાણી થાય છે, હે લક્ષ્મણ, ઉતાવળું પગલું ભરો નહીં. ભરત અને શત્રુઘ્ન મારવા નહીં, મળવા માટે આવે છે. લક્ષ્મણજીને પસ્તાવો થાય છે. ભગવાન રામ ઠપકો આપે છે. નાનો ભાઈ ભૂલ કરે ને પછી મોટા ભાઈ ઠપકો કેમ આપવો એ રામચરિત્ર માનસ શીખવે છે. રામ બોલે કે લક્ષ્મણ તું ઘણી વાર બોલે, પણ અત્યારે તું જે બોલ્યો બહુ સારું બોલ્યો, મને ગમ્યું. તું એમ બોલ્યો કે વિષને વેલને અમૃતના ફળ ના આવે. તારી બિલકુલ વાત સાચી છે, પણ આ શબ્દ કોને લાગુ પડે? કે જેને સપનાની અંદર પણ સત્સંગ ન કર્યો હોય એને લાગુ પડે. મારો ભરત તો સ્વયં સંત છે. લક્ષ્મણ, તારા અને પિતાના સોગન ખાઈને કહું, આ જગતમાં ભરત જેવો કોઈ ભાઈ નથી. કદાચ અયોધ્યાની રાજગાદી નહીં, બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણની ગાદી ભેગી કરી અને જો કોઈ ભરતને આપે ના તો હું તને પ્રમાણ આપીને કહું કે મારા ભરતને ક્યારે અભિમાન ન આવે. જેનું પ્રમાણ રામ આપે એ ભરત માટે શું કહેવું છે? લક્ષ્મણ પસ્તાવો થયો છે. શ્રી ભરત શત્રુઘ્ન બંને ભાઈ ચિત્રકૂટ પધારે છે. ભગવાન રામના દર્શન કર્યા છે. લક્ષ્મણ દ્વારા ખબર પડી કે રામ આવ્યા, ભરત આવ્યા છે અને ભગવાન રામે દોટ મૂકી છે. ભગવાન રામ પ્રેમમાં અધીર બની દોટ મૂકી સાહેબ. ભરત ભરત કઈ રામ દોટ મૂકી. શ્રી ભરત અને રામ બેટી. પણ જ્યારે ભગવાન રામ શ્રી ભરતજીને ભેટવા ગયા ત્યારે રામના શરીર ઉપરથી 4 વસ્તુ પડી. કહું પટ કહું નિશંગ ધનુ તીરા.
પહેલું રામના હાથમાંથી ધનુષ પડી ગયું. હાથમાં એક બાણ હતું, બાણ પડી ગયું. ખભા ઉપર પાથો છે, એ પાથો પડી ગયો. કારણ કે ભાઈ ભાઈને મળવા જાય ત્યારે શસ્ત્રોની જરૂર નથી, ત્યારે શાસ્ત્રોની જરૂર છે. હાથમાં ધનુષ બાણ સારંગ છે ઠાકુરજીના હાથમાં, એક હાથમાં બાણ છે, ખભા ઉપર ભાથો છે, પણ ભરત ભાઈ છે અને ભાઈ ભાઈને મળવા જાય ત્યારે શસ્ત્રોની જરૂર નથી. મારા રામે શસ્ત્રોને છોડી દીધા છે, અથવા તો શસ્ત્રો એની મેળાએ રામના શરીર ઉપરથી પડી ગયા છે. વલ્ક હતું, વલ્કને એમ થયું કે બે ભાઈ ભાઈ ભેટે અને હું જો વચ્ચે આવીશ તો બે ભાઈ ભેટી નહીં શકે, માટે વલ્ક પણ પડી ગયું છે. અને પછી ભરત અને રામ બંને ભાઈ શત્રુઘ્ન મળે છે જાનકીજીને, લક્ષ્મણ બે ભાઈને મળે છે. ભરત પ્રભુને કહે, પ્રભુ મેં એકલા નથી, આખી સેના છે, ત્રણેય માં પણ છે, ગુરુ વશિષ્ઠજી પણ છે, અને બધા મંદાકીને માં આવે છે, બધાને મળે છે, ત્યાં બધા બિરાજિત થાય છે. આગળની કથા આવતીકાલ તરફ લઈશ. 2-5 મિનિટ હરિનામનો આશ્રય કરી લઈએ, પછી આરતી તરફ જઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પવન તનય સંકટ હરણમ મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બચો સર્વભૂત. બોલી હનુમાન મહારાજ કી જય. હમણાં ભાઈ વાત તો કરી, ફરી એકવાર દોહરાવું છું. આવતીકાલે સાંજે ભગવાન મહાદેવ શિવની પૂજા કરવાની યજમાન છે, આગળ રહેશે. અને બધી જ બહેનો માતાઓ ઘરેથી આરતી તૈયાર કરી અને લાવે, અને પોતપોતાની જગ્યા ઉપર આવતીકાલની સાંજની સંધ્યા આરતી, રાત્રિની આરતી સમૂહમાં આપણે બધા સાથે મળી અને ભગવાન શિવની આરતી ઉતારીશું. અત્યારની આરતીમાં પધારો. એ દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, એ આરતી રામાયણ ધીની થાય, દીવડા જગમગ જગમગ થાય, એ આરતી રામાયણ ધીની થાય, દીવડા જગમગ જગમગ. પ્રભુ અમે લાવ્યા છે ફૂલના, હે પ્રભુ અમે લાવ્યા છે ફૂલના, હે હરી તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, હે હરી તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા નિવેદના થાય, હે પ્રભુ અમે લાવ્યા નિવેદના થાય, હે હરી તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, હે પ્રભુ તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ તારા બાલુડા ગુણ લાગા, હે પ્રભુ તારા બાલુડા ગુણ લાગા, હે પ્રભુ તારા ભગતોનો હરખ નવાય, દીવડા જગમગ જગમગ થાય,
જગમગ જગમગ થાય એ આરતી રામાયણ જીની થાય દીવડા ઝગમગ 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 હે થાય આરતી રામાયણ જીની થાય દીવડા જગમગ 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 થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ઓમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધર મંગલમ પૂર્ણિકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્ય શ્રી સર્વાર સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે યાની કાનિ તપા પાપાની જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ વિનશ્યેતુ પ્રદિક્ષણમ પદે પદે ભગવાનને આરતી આપી જો તમે આરતી લઈ લો દેવ વંદનમ સમર્પયામિ આત્મવંદનમ સમર્પયામિ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સસખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ બોલ રામચંદ્ર ભગવાન કી જય રામેશ્વર મહાદેવ કી જય દ્વારિકાધીશ કી જય સત્ય સનાતન ધર્મ કી જય ઓમ નમઃ